भवसम्भवभीति भेदनं सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे दररोज सांजे मूळीधाम में स्वामीनारायण भगवाने जे चरित्रों करेला ई कथा आपणे श्रवण करी रह्या छीए। मूड़ी में ब्रह्मानंद स्वामीना शिष्य देवानंद स्वामी हता। तो देवानंद स्वामी धोड़का थी 12 गांव दूर बड़ोल नामनु गाम छे, त्या मारू चारण गढ़वी जीजीभाई हता। एमने त्या एक पुत्रनो जन्म थयो अने नाम राखवामां आव्युं देवीदान। एमना मातृश्रीनुं नाम हतुं बहेनजीबा। एमने 2 बहनों, एकनुं नाम मधुबा अने बीजानुं नाम बाईजीबा हता। देवीदाननुं मोसाळ मूळीमां हतुं। देवीदान पूर्वना मुक्त हता, तेथी नानपणथी ज एमनुं जीवन बाळ रमतमां लागतुं नहीं। भक्त हृदय हतुं। एमना पिताश्री शंकर भगवानना उपासक हता। चारण कोममां विद्यानी प्रवृत्ति अनोखी होय छे अने एवा ज संस्कार देवीदाननी उपर पड्या हता। एमने 5 वर्ष पूरा थता एमना पिताश्री जीजीभाई बड़ोल गामना सीमाड़े धींगणा गामनी सीममां सांकळेश्वर महादेवना देवळमां शिव पूजन करवा जता। त्यारे रोज देवीदान एमनी साथे ज हता। एक वखत जीजीभाई बहार गाम गया था, त्यारे देवीदानजी नित्य नियम मुजब महादेवजीनी पूजा करवा गया। त्या एमना अंतरमां एकाएक गदगद प्रेमास्पद भावना उत्पन्न थई के भगवान शंकर मारी प्रत्यक्ष पूजा नहीं अंगीकार करे, बाळक वय से निर्दोष जीवन से आँखमांथी प्रेमना अश्रु वह्या जाय छे। भक्ति में मग्न भगवान शंकर प्रसन्न थया अने प्रत्यक्ष दर्शन आप्या। वर मागवा कह्युं। देवीदान शंकर भगवानना दर्शन थी हर्षम आव्या, साष्टांग प्रणाम कर्या अने प्रेमपूर्वक गदगद कंठे पोतानो आत्यंतिक मोक्ष माग्यो।
ભગવાન શંકરે તથાસ્તુ કહી એમની પૂર્વ સ્થિતિનું જ્ઞાન આપ્યું. મસ્તક ઉપર પોતાના હસ્ત કમળ પધરાવ્યા અને કહ્યું કે ભગવાન પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને તમારે ગામ આવશે. એમની જીભ કોણીએ અડશે, તમે એમનું શરણ સ્વીકારજો, તમને એ અપનાવશે. એમના શિષ્ય એક મહાન કવિ સદગુરુનો તમને મેળાપ થશે. એમની પાસેથી તમે વિદ્યા સંપાદન કરશો અને મહાકવિ તરીકે પ્રસિદ્ધ થશો. આવું શંકર ભગવાને દેવીદાનને કહ્યું. લો, 5 વર્ષની ઉંમર હતી. ભગવાન શ્રી હરિ જેતલપુરમાં યજ્ઞ કરી એક વખત બડોલ ગામ પધાર્યા. ગામ લોકો દર્શને ઉમટ્યું. શ્રી હરિને રોકાવાનો અને જમવાનો આગ્રહ કર્યો. સમય ન હોવાથી થૂલી અને દૂધ તાસડી ભરીને રૈયા ખટાણે એમની આગળ મૂક્યા. ભગવાને ગાડા ઉપર બેસી અને પીવા માંડ્યું. એમાં અમાનુષિક ચેષ્ટા જણાઈ. દૂધના રેલા કોણીએ ઉતરતા જીભથી ચાટવા લાગ્યા. ભગવાનની જીવા કોણીએ અટકતી જોઈ દેવીદાનને નિશ્ચય થયો કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. મનુષ્યની જીભ કોણીએ અડકી શકે નહીં. આવું સુંદર રૂપ, આવો આકર્ષક મહાનુભાવ, ખરેખર શંકરે વરદાન આપ્યા મુજબ સાક્ષાત ભગવાને મને કૃપા કરીને દર્શન આપ્યા. તેમ કોઈ દી અખાતરો કર્યો છે? કોણી આપણી જીભ અડે નહીં, ભગવાનની અડે. તો મહારાજે આવું ચરિત્ર કર્યું જમતા જમતા. તે ગામના લોકો તો દર્શન કરવા માટે આવ્યા. તે કેટલાને એમ થયું કે જેને ખાતાય નથી આવડતું એને ભગવાન કહેવાય. એ તો બધા ઘરે જતા રહ્યા. પણ દેવીદાનને શંકર ભગવાને કહ્યું હતું ને કે કોણીએ જેની જીભ અડે એને ભગવાન માનજે. તો દેવીદાન વિચાર કરે છે કે ઓહો, આ તો સાક્ષાત ભગવાન પધાર્યા. પ્રેમની અશ્રુધારા ચાલી. ગદગદ કંઠે મહારાજને પ્રાર્થના કરી, આપ મને આપની સાથે રાખો, આપની સેવામાં મને રાખો. ભગવાન રાજી થયા અને કહ્યું કે અમો તમોને તેડવા જ આવ્યા છે. એમની વિનંતી સ્વીકારી અને એમને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા. થોડો વખત ધોળે લુગડે રહ્યા, પણ પરમહંસ થવાની મનમાં ઘણી તાલાવેલી હતી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ વિચાર્યું કે દેવ જાતિમાં જન્મ છે અને શિવ ભગવાનના ભગત હતા, હવે દેવાધિરાજ પરમાત્માના ભગત થયા છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી, મહાદીક્ષા અપાવી અને નામ રાખવામાં આવ્યું દેવાનંદ સ્વામી. દેવીદાનમાંથી દેવાનંદ સ્વામી નામ પાડ્યું. બ્રહ્માનંદ સ્વામી પાસે કાવ્યનો અભ્યાસ કર્યો. પોતે પૂર્વના સંસ્કારી હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન કવિ અને પરમ કૃપાળુ ભગવાન સહજાનંદ સ્વામીનો રાજીપો મેળવ્યો. સરસ્વતી દેવીના આશીર્વાદ ઉતર્યા અને એટલી ઊંચ સ્થિતિએ પહોંચ્યા કે જ્યારે ગાન શરૂ કરે ને ત્યારે રાગ રાગણીઓ મૂર્તિમાન હાજર થતા હોય એમ જણાતું. ભગવાન શ્રી હરિના સમયમાં 8 મહાકવિઓ હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, અવિનાશાનંદ સ્વામી. આવી રીતે મુખ્ય 8 કવિઓ હતા, જેને અષ્ટકવિઓ કહેવામાં આવે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી અને દયાનંદ
તે પૈકીના એક ઉત્તમ કવિ હતા. ઉપરાંત એક ઉત્તમ ગવૈયા પણ હતા. ઉચ્ચ કક્ષાના ગવૈયા તરીકે સારાઈ ગુજરાતમાં પ્રસિદ્ધ થયા હતા એના અનેક દાખલાઓ છે. એ સમયમાં ગવૈયાઓમાં પણ હરીફાઈ ચાલતી અને દેવાનંદ સ્વામી સર્વશ્રેષ્ઠ હતા. એમના આજીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય અને ઉચ્ચ વર્તન, ઉત્તમ સાધુતા, ભગવાનને વિશે અત્યંત પ્રેમમય ઉપાસના, પરાભક્તિ, વિદ્વતા, જ્ઞાન ઉપરાંત વ્યવહાર દક્ષતા પણ સંપૂર્ણ હતી. શ્રીજીના સખા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મૂડીમાં 3 શિખરનું ભવ્ય મંદિર બનાવીને વિક્રમ સંવંત 1879 મહા સુધી પાંચમના રોજ રાધાકૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજ વગેરે મૂર્તિઓની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સ્વહસ્તે કરાવી અને ત્યારબાદ સંવંત 1888ના જેઠ સુદ દશમના રોજ બ્રહ્માનંદ સ્વામી અક્ષર નિવાસી થયા. ભગવાન ધામમાં ગયા બાદ 2 વર્ષે પછી દેવાનંદ સ્વામીને અનેક સદગુણો યુક્ત જોઈને ધર્મધુરંધર આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે મૂડીની મહંતાઈ દેવાનંદ સ્વામીને આપી. જે જવાબદારી સ્વામીએ જીવન પર્યંત બજાવી. સંવંત 1878ના ફાગણ સુદ ત્રીજના દિવસે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા પ્રસંગે ભારતના જુદા જુદા ગામોમાંથી એકત્ર થયેલા ગવૈયાઓની સમક્ષ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી દેવાનંદ સ્વામીએ ગાન શરૂ કર્યું. ત્યારે સઘળા ગવૈયા આશ્ચર્ય પામ્યા અને નતમસ્તકે સ્વામીને પ્રણામ કર્યા. વાલા ભક્તજનો, આ રીતે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીએ શ્રી હરિના સાનિધ્યમાં અનેક પદો બનાવેલા છે, જેવા કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ, અંતકાળે સગું નહીં કોઈનું, આદિત વારે ઉદય થયા સૂરજ સહજાનંદ, માર્ગ બતાયો મોક્ષનો મળિયા મુનિવર વંદ. આ દેવાનંદ સ્વામીના પદ છે. ભજ્યો નહીં ભગવાન મૂરખ, જીવ તો મર્યો. સદગુરુ દેવાનંદ સ્વામી કવિવર શ્રી દલપતરામ ભાઈના કાવ્ય ગુરુ હતા. દલપતરાય અને નાનાલાલ બંને પિતા પુત્ર પ્રથમ કક્ષાના ઉત્તમ કવિઓ થઈ ગયા. કવિ દલપતરાયના અભિપ્રાય મુજબ આ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામીને સૂર્ય સમાન કવિ તરીકે વર્ણવ્યા છે અને મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને ચંદ્ર તરીકે વર્ણવ્યા છે. કવિમાં સૂર્ય સમાન હોય તો બ્રહ્માનંદ સ્વામી અને ચંદ્ર સમાન હોય તો મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી. આ 3ની હરોળમાં દેવાનંદ સ્વામીનો 4થો નંબર આપ્યો છે. એ ઉપરથી આ સંપ્રદાયના સંતોની કાવ્ય શક્તિનો કંઈક ખ્યાલ આવી શકશે. મૂડીમાં દેવાનંદ સ્વામીના કીર્તનો ગવાતા હતા. તે સાંભળીને દલપતરામનો ભાવ સ્વામી પ્રત્યે વધ્યો અને એમને પિંગળના અભ્યાસ શરૂઆત કરાઈ સ્વામી પાસે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી, સદગુરુ દેવાનંદ સ્વામીના આશીર્વાદ અને કાવ્ય શિક્ષણથી દલપતરામભાઈ અગ્ર કવિ બન્યા. દલપતરામ કવિને જો પિંગળ આદિ કાવ્યનું શિક્ષણ આપ્યું હોય તો દેવાનંદ સ્વામી. અને દલપતરામ કવિએ હરિલીલામૃત નામનો જે ગ્રંથ બનાવેલો છે.
એનો પહેલો મુકાબલો મૂડીમાં ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સમક્ષ તે વખતના કુસુમ કવિની સાથે થયો હતો. આ સ્પર્ધામાં દલપતરામનો વિજય થયો હતો. પોતાના શિષ્યનો વિજય થયો, તેથી દેવાનંદ સ્વામી ઘણા રાજી થયા. પણ એમને તો એટલું જ કહ્યું કે આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ છે. આ બધા સંતો સાવધાન હતા. જે કાંઈ થાય છે એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી થાય છે. શ્રીજી મહારાજના પરમ ભક્ત મયારામ ભટ્ટના માતૃશ્રી ધામમાં જવાના હતા. ત્યારે પોતાના પુત્ર મયારામ ભટ્ટને પાસે બોલાવીને કહ્યું કે શ્રીજી મહારાજે મને દર્શન દઈને કહ્યું છે કે મૂડી મંદિરમાં સદગુરુ દેવાનંદ સ્વામી રહે છે, ત્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં હું અખંડ બિરાજમાન છું. જેથી હું જ્યારે ધામમાં જાઉં પછીથી મૂડી મંદિરમાં રસોઈ આપશો. તે મુજબ મયારામ ભટ્ટ મૂડી મંદિરમાં રસોઈ આપવા આવ્યા હતા. લો આ રીતે મયારામ ભટ્ટ હતા ને, એના માતૃશ્રીએ ધામમાં જતાં પહેલાં આવું કીધું હતું. લો કે બેટા, હું ધામમાં જાઉં એટલે મૂડીમાં તું રસોઈ આપજે. ગઢપુરથી શ્રીજીના પરમ મુક્તરાજ દાદા ખાચર તથા લાડુબા જીવબા વગેરે મૂડી મંદિરમાં રસોઈ આપવા આવેલા હતા. જ્યારે પ્રથમ દિવસે શ્રીજી મહારાજ પોતે સ્વહસ્ત સંતોને પીરસીને જમાડી રહ્યા એવા દર્શન થયા. આ વાત સદગુરુ દેવાનંદ સ્વામીને જ્યારે એમને કરીને ત્યારે સદગુરુ દેવાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજી મહારાજને મૂડી મંદિર બહુ પ્રિય છે. જેથી દાદા ખાચરે બીજા 5 દિવસ રોકાઈ અને સંતોને રસોઈ આપી. અંતકાળે આવી રે શ્રી ઘનશ્યામ કરો મારી સહાય રે. આ કીર્તન દેવાનંદ સ્વામીનું સાંભળીને બ્રહ્માનંદ સ્વામીએ વરદાન આપેલ છે કે તમારા કીર્તનો અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવશે. જેની અંત અવસ્થા આવી હોય ને એની આગળ આ પદ બોલે તો મહારાજ તેડવા માટે આવેલા. રાજકોટ દરબારના પડઘરી તાલુકાના રતનપર ગામના દરબાર રતનસિંહજીના બહેન કુસુમ કુંવરબાને મોરબી સ્ટેટમાં પરણાવેલા, પણ એમને સંતાન ન થવાથી દરબારે બીજા લગ્ન કર્યા. બીજા રાણીએ કુંવરને જન્મ આપ્યો, તેથી રાજ્યમાં આનંદ થયો. સ્ત્રી સ્વભાવ પ્રમાણે કુસુમ કુંવરબાને પોતાને પુત્ર ન થવાથી ક્ષોભ થયો. રતનસિંહજી ઘોડા ખેલવામાં ઘણા જ કુશળ હતા. હાથમાં ભાલા સહિત ઘોડો ખેલવતા. એક વખત એ રમતમાં મોરબીના કુંવરને ખૂબ રસ પડ્યો અને ઘોડા પાસે ગયા. ઘોડો અચાનક કૂદ્યો અને રતનસિંહજીના હાથમાંનો ભાલો કુંવરને ગળામાં લાગવાથી કુંવરનું મૃત્યુ થયું. બીજી રાણી કરી, એને દીકરો થયો, એ મરી ગયો. આ રીતે દરબારમાં આનંદને બદલે શોક વ્યાપ્યો. રતનસિંહજી ગભરાયા અને ભાગ્યા. એમના ઉપર કુંવરના ખૂનનો આરોપ મૂક્યો. રતનસિંહજી ખૂબ જ મૂંઝાયા. છેવટે દેવાનંદ સ્વામીનો પ્રતાપ સાંભળીને મૂડી મંદિર ગયા. પોતાના દુઃખની સ્વામીને વાત કરી. સ્વામી ધીરજ આપી અને ઘેર જવાની આજ્ઞા કરી, પણ દરબારને ભય હતો ઘેર પકડાઈ જાય અને ફાંસીની શિક્ષા થાય. દરબાર ઘણા ગભરાયા. તેથી સ્વામીશ્રી એમની સાથે રતન પર જવા નીકળ્યા. ત્યાં ગામના પાદરમાં રતનસિંહ એક ઘોડેસવાર આવતો જોયો, એથી વધુ ગભરાયા. સ્વામીશ્રીએ ધીરજ આપીને કહ્યું, આ અસવાર તમને પકડવા નથી આવતો, પણ વધામણી આપવા માટે આવે. ઘોડેસવાર નજીક આવ્યો અને રતનસિંહના હાથમાં લાલ અક્ષરે લખેલી કંકોત્રી આપી. એમાં જણાવ્યું હતું કે કુસુમ કુંવરબાઈએ કુંવરને જન્મ આપ્યો. પહેલાં પત્ની હતા ને, એને સંતાન કાંઈ નહોતું, એટલે તો બીજા લગ્ન કર્યા હતા. પણ બીજી રાણી થકી જે કુંવરનો જન્મ થયો એ તો મરી ગયો.
ત્યાં ભગવાને વિચાર કરો કે પહેલાં કુસુમબાઈ હતા એને એક દીકરાનો જન્મ આપ્યો. રતનસિંહજીના અપરાધને માફ કરવામાં આવ્યો છે અને રતનપુર ગામ બક્ષિસ કરવામાં આવે છે. લો, ફાંસીને બદલે ગરાસ પ્રાપ્તિ સ્વામીના આશીર્વાદનું ફળ છે. એમ જાણી દરબારે સ્વામીશ્રી પાસે વર્તમાન ધરાવ્યા. શ્રીજી મહારાજના આશ્રિત થયા. મૂળી મંદિરમાં 100 વીઘા જમીન શ્રી કૃષ્ણાર્પણ કરી. લો, આ રીતે બચી ગયા અને સ્વામીના આશીર્વાદથી આખું ગામ રાજાએ ભેટ આપ્યું. એને કારણે મૂળી મંદિરમાં 100 વીઘા જમીન આપી દીધી. લો, મૂળીમાં સૂર્યનારાયણના મંદિરનું ઘુમટનું કામ સદગુરુ દેવાનંદ સ્વામીએ કરાયું છે. લો, મૂળીમાં માંડવરાયનું મંદિર છે. બડોલમાં સ્વામીશ્રીના પૂર્વાશ્રમનો એક બ્રાહ્મણ બાળ મિત્ર હતો. એને સ્વામી ઉપર ઘણું હેત હોવાથી અંત સમયે એને દેવાનંદ સ્વામીના દર્શન થયા અને વિમાનમાં બેસીને ધામમાં ગયા. સંવંત 1910 શ્રાવણ વદી 9ને દિવસ સદગુરુ દેવાનંદ સ્વામી એક મેરાય હરિભગતને બોલાયો અને કહ્યું કે આવતીકાલે મારે ધામમાં જવાનું છે. મૂડીમાં મેરાય હરિભગત હતા. તો સ્વામી સામેથીને બોલાયેલો અને કીધું કે મેરાય, કાલે મારે ધામમાં જવાનું છે, તો મારે માટે એક વિમાન તૈયાર કરાવીને રાખજો. વિમાન એટલે પાલખી. સંતો ધામમાં જાય ને એટલે સંતોને બેસાડી અને આખા ગામમાં પાલખીમાં ફેરવે, વાતે ગાતે લઈ જાય બેન પાર્ટી સાથે. તો કીધું કે પાલખી તૈયાર કરાવીને રાખજો. સ્વામી શરીરે તંદુરસ્ત લાગતા હતા, તેથી મેરાઈને ઘણું આશ્ચર્ય થયું. ઓલા હરિભગત મેરાઈ હતા. સ્વામી આ રીતે કીધું, કાલે હું ધામમાં જવાનું. તે પાછું સ્વામીને નખમાં રોગી નહીં અને આ રીતે વાતું કરતા ફડાકા મારે. તે ઓલા હરિભગતને થયું કે સ્વામી કહે છે કે કાલ ધામમાં જાઉં અને કંઈ નખમાં રોગ નથી, હાજા છે, મારી હારે વાતું કરે છે, કોઈ બીમારી નથી, મંદવાન નથી, તદ્દન સાજા છો અને ધામમાં જવાની વાત કેમ કરો છો? અને આ મારે કેવી રીતે માનવું પાછું? સ્વામીએ જવાબ આપ્યો, તારા ઘરમાં ઉમરા પાસે કુમકુમના 5 પગલાં પડ્યા હોય તો જાણજે કે સ્વામી ધામમાં ગયા. બીજે દિવસે એટલે કે શ્રાવણ વદી દશમના દિવસે મેરાય હરિભગતે પોતાના ઘરના ઉમરા આગળ 5 પગલાં જોયા હો કંકુના, અને ફાળ પડી. તરત મંદિરમાં તપાસ કરી તો સ્વામીએ શરીર છોડી અને ધામમાં પધાર્યા હતા. ભક્તે તો એમની આજ્ઞા અનુસાર એક સુંદર વિમાન તૈયાર કરાવી નાખ્યું હતું. એમાં સ્વામીને શરીરને બેસાડી નદી કાંઠે જ્યાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની છત્રી છે ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો અને તે સ્થળે એમના સ્મરણાર્થે આરસની છત્રી બનાવેલી છે. આજ પણ મૂડી જાઓ તો મૂડીની સામે વાડી છે, ત્યાં બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે, દેવાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ત્યાં છત્રી કરેલી છે આરસની અને અહીંયા લખેલું છે અહીંયા બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો, બાજુમાં જ છે દેવાનંદ સ્વામીનો. આ સંપ્રદાયમાં સંતોની દીક્ષા લીધા પછી નવો જન્મ મનાય છે. લો, તેથી ત્યાગીઓ પોતાના પૂર્વાશ્રમની હકીકત ક્યારેક કહેતા નથી, તેમજ કહેવા દેતા પણ નથી. જે કાંઈ આછી પાતળી માહિતી મળે એકઠી કરી આવા મહાપુરુષના જીવન દ્રષ્ટિપાત થાય છે. વાલા ભક્તજનો, આ રીતે એક સમયે ગઢપુરમાં શ્રીહરિ પોતાના ઉતારે અક્ષર ઓરડીમાં રાત્રિએ પહોંચ્યા હતા. ત્યારે ત્યાં મહારાજ સમીપે કોઈ નહોતું. તેવા એકાંત પ્રસંગે અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રીજી મહારાજના દર્શને આવ્યા. લો, આ પહેલા આચાર્ય છે ને, પહેલો ફોટો એ અયોધ્યા પ્રસાદજી મહારાજ.
સ્વામિનારાયણ ભગવાનને બે ભાઈ હતા ને, એક રામપ્રતાપભાઈ અને બીજા ઈચ્છારામભાઈ. તો રામપ્રતાપભાઈના દીકરા એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ઈચ્છારામભાઈના દીકરા એટલે રઘુવીરજી મહારાજ. પછી ભગવાને ગાદી સોંપી તો અમદાવાદની ગાદી ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજને બેસાડ્યા અને વડતાલની ગાદી ઉપર રઘુવીરજી મહારાજને બેસાડ્યા. તો એ અયોધ્યા પ્રસાદજી મહારાજ અક્ષર ઓરડીમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા દર્શને. કોઈ હતું નહીં, એક મહારાજ બેઠા હતા. મહારાજે પૂછ્યું કે તમે આ રાત્રિના સમયે કેમ આવ્યા છો? જે કહેવાનું હોય સુખેથી કહો. ત્યારે અયોધ્યા પ્રસાદજીએ કહ્યું કે તમને વિનંતી કરવા આવ્યો છું કે અમારા નરનારાયણ દેશમાં સાધુ, બ્રહ્મચારી તથા સત્સંગી થોડા છે. વધારે પ્રમાણમાં મોટા સંતો તથા ગ્રસ્ત હરિભક્તો તો વડતાલ દેશમાં વેચાઈ ગયા. અમારા દેશમાં તો ફક્ત બ્રહ્માનંદ સ્વામી મોટા સાધુ છે. જેથી કોઈ મોટું વ્યવહારિક કામ કરવું હશે તો પૈસા અને મોટા સંતો વિના કેમ થશે? મહારાજે કહ્યું, હું તમારી ઉપર બહુ રાજી છું. હું સહાયતામાં સદાય તમારી સહાય કરીશ અને તમારો નરનારાયણ દેશ ભવિષ્યમાં ઘણો સમૃદ્ધ થશે અને તમારે દ્રવ્ય પણ મંદિરોમાં ઘણું આવશે. તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. લો મહારાજે કીધું, અયોધ્યા પ્રસાદ કાયમ હું તમારી હારે રહીશ. લો ભલે સંતો ઓછા હોય, ભલે હુકો દેશ હોય, પણ ભવિષ્યમાં ઘણું બધું દ્રવ્ય આવશે. એમ કહીને મહારાજે એમને બાત ભરીને મળ્યા અને બોલ્યા, જે જેના પક્ષમાં હું છું એને કોઈ પ્રકારનું દુઃખ કે મૂંઝવણ નહીં આવવા દઉં. લો મારો દ્રઢ વિશ્વાસ રાખજો. અયોધ્યા પ્રસાદજી મહારાજ અનેક વખત મૂડી મંદિરમાં વસંત પંચમી અને જન્માષ્ટમીના સમયે પધારતા. મૂડીમાં બે મોટા ઉત્સવ થાય, એક વસંત પંચમીનો અને બીજો જન્માષ્ટમીનો. તો અત્યારે પણ વસંત પંચમી આચાર્ય મહારાજ શ્રી આવે ને આવેલો. એ વખતે પોતે હજારો સત્સંગીઓની સભામાં જ્ઞાન ઉપદેશ આપતા. એ વખતે કોઈએ વઢવાણના લાધા ઠક્કરની સત્સંગીઓના દ્વેષ ભાવની કેટલાક વાતો કરી. સત્સંગનો મોટો દ્વેષ કરનાર આ કારભારી છે લાધા ઠક્કર. એમ કહ્યું, વઢવાણ રાજ્યમાં સાધુઓને આવવા દેતો નથી. તે સાંભળી ઘડીભર દિલગીર થઈ નેત્ર વીંચીને બોલ્યા, તમે સૌ શાંતિ રાખો. આજની ફક્ત 15 દિવસમાં એનો કારભાર જશે અને મહા અસાધ્ય રોગમાં સપડાઈ જશે. થોડા સમયમાં એનો દેહ પડી જશે. પછી થોડા દિવસમાં એનો રાજના વાંકમાં આવવાથી કારભાર ગયો, એના દેહમાં અસાધ્ય રોગ થયો અને તત્કાળ મરી ગયો. લો અયોધ્યા પ્રસાદજી મહારાજ આવું બોલ્યા કે અમારા સંતોને એના રાજ્યમાં નથી જવા દેતો, આવવા દેતો. 15 દીમાં કે એનો રાજભાર જશે અને શરીરમાં એવો રોગ થાય છે ને રીબાઈને મરી જાય છે. અને ખરેખર અસાધ્ય રોગ થયો અને મરી ગયો. લો આમ સત્સંગીઓના દ્રોહને કારણે અપરાધ લાગવાથી ભૂંડે હાલે મુવો. લો અમદાવાદ નરનારાયણ દેવની ગાદીએ વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા. તેઓની ઈચ્છા મૂડીમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ સ્થાપવાની હતી. લો બહુ સરસ મજાના ઘનશ્યામ મહારાજ મૂડીમાં કાષ્ટની મૂર્તિ, કાષ્ટ એટલે લાકડાની મૂર્તિ, સભા મંડપ છે ને ત્યાં. તો વાસુદેવ પ્રસાદજી મહારાજને ઈચ્છા હતી. લો એ સમયે તદ્રુપાનંદ સ્વામીના શિષ્ય રાધા મનોહર દાસજી હતા અને આ રાધા મનોહર દાસજીના શિષ્ય બાલકૃષ્ણ દાસજી નામે સંત હતા. અને આ બાલકૃષ્ણ દાસજી ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની અક્ષરધામની મૂર્તિ સદા દેખતા હતા. લો આ સાધુ એવા હતા. સદા એટલે
રાતે સૂતા હોય તોય ભલે, જાગતા હોય તોય ભલે, સ્વપ્નું આવે તોય ભલે, એ અક્ષરધામમાં જે ભગવાન છે એના ત્રણેય અવસ્થામાં એ મૂર્તિને દેખતા. આથી મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજીએ સ્વામીને કહ્યું, તમે જે મૂર્તિ દેખો છો તેવી મૂર્તિ ઘનશ્યામ મહારાજની બનાવરાવો અને મૂળી મંદિરમાં સભા મંડપમાં પધરાવીએ. આથી સ્વામીએ રાજકોટના મિસ્ત્રી ઈશ્વરભાઈને બોલાવીને કહ્યું, મને દેખાતી અક્ષરધામની મૂર્તિ જેવી જ મૂર્તિ બનાવી છે. આથી મિસ્ત્રી કહે, સ્વામી એ મૂર્તિ મને દેખાડો તો હું એના જેવી મૂર્તિ બનાવી દઉં. લો, નકર તો મૂર્તિ કઈ રીતે બનાવી, મને તો કાંઈ દેખાતું નથી. સ્વામીને દેખાતી હતી તો મિસ્ત્રી કે, સ્વામી તમે એવી મને મૂર્તિ દેખાડો તો આ બેહૂબ એ પ્રમાણે બનાવી દઉં કે. આથી સ્વામીએ મિસ્ત્રીની સામુ દ્રષ્ટિ કરી અને મિસ્ત્રીને પણ મહારાજનું અક્ષરધામનું સ્વરૂપ દેખાવા લાગ્યું. તે મૂર્તિ ઘડવાનું કામ પૂરું થયું ત્યાં સુધી અહોરાત જ્યારે સંભાળે ત્યારે મૂર્તિ દેખાતી. હવે આ મૂર્તિ માટેનું કાષ્ટ ક્યું વાપરવું તે સંતોને પૂછ્યું તો સ્વામીએ કહ્યું, જે છપૈયા મૂડીના સંતો મંદિર બાંધવા ગયા ત્યારે જાણેલું જે શ્રીજી મહારાજ જે મીન સાગરના કિનારે છપૈયામાં બાળપણમાં રમતા, તે મહુડાના ઝાડ ઉપર ચડીને બેસતા, તે પ્રસાદીના ઝાડનું થડ છપૈયામાં દર્શન માટે રાખેલું. તે આખું થડ હરિનારાયણ સ્વામી રેલવે મારફત મૂડી લાવ્યા હતા. એ કાષ્ટ મિસ્ત્રીને આપીને કહ્યું, આ કાષ્ટનો ઉપયોગ મૂર્તિમાં કરજો. આથી મિસ્ત્રીએ આ પ્રસાદીના કાષ્ટનો ઉપયોગ કરી અક્ષરધામના મહારાજના સ્વરૂપ જેવી મૂર્તિ આબેહૂબ બનાવી. મૂડીમાં જે ઘનશ્યામ મહારાજ છે ને, તમને એમ થાય કે અક્ષરધામમાં ભગવાન કેવા હશે, તો મૂડીમાં ઘનશ્યામ મહારાજ છે એવા આબેહૂબ અક્ષરધામમાં ભગવાન છે. લો, એવા અદ્ભુત ઘનશ્યામ મહારાજ છે મૂડીમાં. તમે એકવાર દર્શન કરો તો તમે અહીંયા ખસવાની ઈચ્છા ન થાય, એટલા બધા રૂપાળા છે ઘનશ્યામ મહારાજ. તો એ પાછું મહુડાનું વૃક્ષ મીન સરોવર છે ને છપૈયામાં, ત્યાં ઘનશ્યામ મહારાજ એ મહુડાના ઝાડ ઉપર ચડતા હતા એવું પ્રસાદીનું, એમાંથી આ મૂર્તિ બનાવેલી છે. લો, સંવંત 1962ના વસંત પંચમીના શુભ દિવસે સભા મંડપમાં મૂર્તિની સ્થાપના કરી. 1962, અત્યારે 2080ની સાલ ચાલે છે. લો, એટલે 118 વર્ષ થઈ ગયા. 118 વર્ષ થયા એ ઘનશ્યામ મહારાજને. લો, એટલે કે સભા મંડપ બન્યા પછી 10 વર્ષ બાદ ઘનશ્યામ મહારાજની સ્થાપના થયેલી છે. વાલા ભક્તજનો, આ રીતે મૂડીની અંદર સ્વામિનારાયણ ભગવાન એમને અતિ પ્રિય ધામ હતું, જેને કારણે સ્વામિનારાયણ ભગવાન તો પધારતા, ત્યારબાદ અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ વારંવાર પધારતા. બધા આચાર્યોને મૂડી ખૂબ વહાલું હતું. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી હરિસ્વધામ ગયા બાદ મૂડીના બંને સમય વસંત પંચમી અને જન્માષ્ટમી અચૂક મૂડી પધારતા અને ભક્તજનોને ખૂબ જ દર્શનનું સુખ આપતા. પૂજ્ય મહારાજશ્રીએ શ્રીજી મહારાજની સાનિધ્યમાં રહી શ્રી હરિની કૃપા મેળવી હતી, એથી ઉત્તમ ગુણો એમનામાં ઉતરા હતા. એમની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ હતી અયોધ્યા પ્રસાદજી મહારાજની. હો, એને કાંઈ નડે જ નહીં, આડું જ કંઈ ન આવે, બધું દિવાલની પાછળ ઊભો હોય તો દેખાય. શ્રી હરિને ત્રણેય અવસ્થામાં દેખતા. એમની ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉપરાંત ખાસ કરીને આત્મનિષ્ઠાની સ્થિતિ ઊંચી હતી. હો, મહારાજ શ્રી એની અંદર મોટા મોટા ગુણો હતા. ગરીબ તથા તવંગર હરિભગત ઉપર સરખો ભાવ રાખતા. લો, ગરીબ હોય તો ભલે, ગમે એટલો મોટો શ્રીમંત શેઠિયો હોય ને
તો બધાને પ્રત્યે સમભાવ કે શ્રીમંત આવે ને આમ એની પાસે લલુલ થઈને ફર્યા કરું એવું નહીં. શીલ, સંતોષ, દયા વગેરે એમનામાં મુખ્ય ગુણો હતા. તેઓ શ્રી વિદ્વાન હતા અને વિદ્વાન કવિઓની કદર કરતા. મહારાજ શ્રી મૂડી પધારતા ત્યારે એ વખતે સદગુરુ દેવાનંદ સ્વામી મહંત હતા. સમય અદ્ભુત થતો. મોટા નંદ પંક્તિના સંતો અને આખા ઝાલાવાડ દેશના હરિભક્તોની મોટી સભા ભરાતી અને સભામાં મૂડી ગામમાં વસતા દરબારો અને ઉત્તમ કવિઓ સભાની આગળ બેસતા. એક પ્રસંગની વાત પ્રસિદ્ધ છે કે મૂડી ગામના પ્રખ્યાત કવિ કુસુમ ઉર્ફે ફૂલભાઈ મહારાજ સમથી અયોધ્યા પ્રસાદજી મહારાજનું કાવ્ય છપ્પે સમુદ્રની ઉપમાવાળું સભામાં બહુ છટાથી બોલ્યા. તે સાંભળી મહારાજ બહુ પ્રભાવિત થયા. કવિનું સન્માન કરી રાજી કર્યા. પોતે મહારાજ શ્રી સભામાં દેવાનંદ સ્વામી તરફ જોઈને બોલ્યા, સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા બાદ હવે આવા ભાષાના સારા કવિની આપણા સત્સંગમાં ખોટ પડશે. તમો એવા છો. આપના સહવાસમાં આવેલ કોઈ સત્સંગી થયા છે? દેવાનંદ સ્વામી કે હા મહારાજ, એક વઢવાણ શહેરનો કવિ નવો તૈયાર થયો. શ્રી માળી જ્ઞાતિના બ્રાહ્મણ ડાયાભાઈનો દીકરો દલપતરામ મારી પાસે કાવ્યનો અભ્યાસ કરે છે. મહારાજ શ્રી કહે, એ ક્યાં છે? એને બોલાવો. એ વખતે મૂડી મંદિરના ચોકમાં બેઠેલા 17-18 વર્ષની ઉંમરના દલપતરામને બોલાવ્યા. તુરંત જ મહારાજ શ્રી પાસે આવી દંડવત કરી પગે લાગીને ઊભા રહ્યા. અમદાવાદ તો મંદિર જાઓ ને, બાજુમાં દલપતરામ ચોક છે, ત્યાં દલપતરામનું સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું છે. તુરંત મહારાજ શ્રી પાસે આવી દંડવત કરીને પગે લાગીને ઊભા રહ્યા. 17-18 વર્ષની ઉંમર હતી એ વખતે. મહારાજ શ્રીએ પૂછ્યું, ભૂદેવ, તમે કંઈ કાવ્ય શીખ્યા છો? દલપતરામ કહે, હા મહારાજ, મારા ગુરુ દેવાનંદ સ્વામી પાસે શીખ્યો છું. મહારાજ શ્રી કહે, આ કુસુમ કવિ બોલ્યા એવું કાવ્ય તમે બનાવી શકો? દલપતરામ કવિ કહે, હા મહારાજ, કુસુમ કવિ મને એકવાર એમનું કાવ્ય સંભળાવે તો ખબર પડે. તે વખતે મહારાજ શ્રીની આજ્ઞાથી કુસુમ કવિ ફરીવાર એ છપ્પઈ બોલ્યો. તાત્કાલિક જેમના ઉપર શ્રી હરિની મહેર છે, જે ભવિષ્યમાં મોટા કવિ મહાગુજરાતના થવાના છે, બોલ્યા, કવિરાજ, તમે જે મારા આચાર્યને ખારા સમુદ્રની ઉપમા આપી તે ઉપમા મારા આચાર્યને યોગ્ય નથી. તમે એમને ઓળખ્યા નથી. મારા મહારાજને તો મીઠા મહેરામણની ઉપમા સંભવે. સાંભળો મારું કાવ્ય. એ જ સમયે દલપતરામ જેવા શીઘ્ર કવિએ સુંદર કાવ્ય ભર જુવાનીના જુસ્સાથી કુસુમ કવિને પાછા પાડવા મહારાજ શ્રી પાસે બોલી સંભળાયું. તે સાંભળી મહારાજ સહિત બધી સભા ખુશ થઈ ગઈ. કુસુમ કવિ પણ વિચારમાં પડી ગયા કે આ નાના છોકરાએ મને હરાયો. તેથી ક્ષોભ પામ્યો. મહારાજ શ્રીએ દલપતરામને કવિને પગે લાગવા કહ્યું, જેથી કવિ રાજી થઈ શિરપાવ લઈને ઘેર ગયા. પૂજ્ય અવધ પ્રસાદજી મહારાજ પણ કવિ હતા. એમના કેટલા કીર્તનો મોજૂદ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ કવિ હતા. એમને ઘણા બધા કીર્તનો બનાવેલા છે. આખી અવધ કીર્તનાવલી છે. તેમણે વળી સત્સંગ સાહિત્ય સેવામાં સત્સંગી જીવન ગ્રંથની તત્વાર્થ દીપિકા નામની સંસ્કૃત ટીકા પોતે રચાવી છે. આચાર્ય મહારાજે અમદાવાદમાં શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર વિદ્વાન પંડિત રાખી એક ઉત્તમ સંસ્કૃત પાઠશાળા સ્થાપી છે. તેમાંથી અદ્યાપી હજારો સાધુ અને બ્રાહ્મણો વિદ્વાન થઈ એનો લાભ લે છે. અમદાવાદની હવેલીનું અદ્ભુત કામ પોતે કરાવેલ છે ને અમદાવાદમાં હવેલી. જે સ્થાપત્ય અમદાવાદમાં ક્યાંય બીજે જોવા મળતું નથી. એવી કોતરણીવાળું કામ આખા અમદાવાદમાં ક્યાંય તમને જોવા ન મળે. આખું લાકડાની હવેલી છે, જ્યાં સાંખ્યોગી બહેનો રહે છે ને. મૂડી મંદિરનું કામ ચાલતું એ વખતે મંદિરમાં એક મોટો તાકાતવાળો બળદ હતો.
તેને ચૂલો પીસવાની ચક્કીએ જોડવામાં આવતો. ચૂનો પાકી જાય ત્યાં સુધી એકલો ચક્કી ખેંચતો તો પણ એ થાકતો નહીં. બોલો, ગાડામાં ભરોટિયા, રેતી, ખાતર વગેરે લાવવામાં બહુ કામમાં આવતો. તે વખતે મૂડી મંદિરના બાંધકામ વગેરેની સેવામાં હરિભક્તો બહુ આવતા હોવાથી એને જમાડવા માટે અનાજ જાતે દળવું પડે. તે ભેગું ન થાય તે બ્રહ્મુની અનાજ જાતે દળવું પડે તે ભેગું થાય. તેથી બ્રહ્મ જાતિએ અનાજ દળવા માટે મોટો ઘંટ બનાવ્યો હતો. એના મોટા પૈડા હતા. એ ઘંટને ખેંચવા માટે બળદની જરૂર પડે. તે આ બળદ એકલો અનાજ દળી આપતો. તેથી એનું નામ ઘંટીયો બળદ પાડવામાં આવેલું. લો, અને એ બળદે ઘણા વર્ષો સુધી અનાજ દળવાની સેવા આપી હતી. ગોળ ગોળ ફરે એટલે અનાજ દળાય. બળદ ભોગાવા નદીમાં બેસવા જતો. ત્યાં બેઠો બેઠો વાગોળતો. અને એ વખતે ભોગાવા નદીમાં રેતી ખૂબ હોવાથી બહાર ગામથી અને ગામના ખેડૂતોને ભરેલા ગાડાઓ લાવતા. રેતીમાં દેશી લોખંડના પાટાવાળા પૈડાઓ ઊંડા ઉતરી જતા. તેથી એમના બળદ થાકીને ઊભા રહી જતા ને ખેડૂતો મૂંઝાતા કે હવે આ ભરેલા ગાડાને કેમ કરીને નદીમાંથી બહાર સામે કાંઠે લઈ જવું. એ વખતે આ દ્રશ્ય પહેલો ઘરડો ઘંટીયો બળદ જોતો અને ગાડાવાળાની પણ નજર આ બળદ ઉપર ગઈ અને ઘંટિયા બળદને લાવીને ગાડી જોડીને હામા કિનારે પહોંચી જતા. પછી તે ઘંટિયા બળદને છોડી મૂકતા ને બળદ પછી ભોગાવામાં બેસવા જતો રહેતો. તે બહુ લાડકો હોવાથી એની આગવી તાકાતથી ગાડું ખેંચી જતો. તે ગમે એવું ગાડું નદીમાં ખૂતાણું હોય ને તે નીચે નમી ધૂસરીમાં માથું ભરાવી ઊંચી ડોક કરતો. ત્યાં જ ગાડાના પૈડા નદીમાંથી બહાર નીકળી જતા. એવો બળિયો બળદ હતો. લો, એની આ છેલ્લી અવસ્થાની સેવા પણ ઘણા ટાઈમ સુધી કરીને છેવટે આ પશુના દેહને છોડીને મહારાજના ધામમાં ગયો. લો, જીવ્યો ત્યાં સુધી મંદિરમાં આવી સેવા કરી તો અંત વખતે સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી ગયા. લો, આ એક પશુ જેવું પ્રાણી પણ મૂડી મંદિરના ઉપયોગમાં આવીને ખાટી ગયું. ધન્ય છે, ધન્ય છે એની સેવાને. આ ઘંટના પ્રસાદીના પૈડાના દર્શન આજ પણ હવેલીમાં રાખવામાં આવેલી છે. ભોગાવાના એ વખતે ખાણથી પથ્થર લાવવામાં આવતો. તો બન્યું શું? તે નદીમાં રેતી હોવાને કારણે પછી બળદ છે એ ગાડાને કાઢી ન શકે. તો એ વખતે દુષ્કાળ પડેલો અને માર્ગ બાંધવા માટે ઘાસ જોઈને તો ઘાસ ક્યાંય મળે નહીં. તો એ વખતે ત્યાં પ્રભુદાસ મહેતા હતા. તો સ્વામીએ એમને વાત કરી. તો પ્રભુ મહેતાએ પોતાને ત્યાં અનાજની ગંજી હતી. એને 5 દીકરા હતા. તો પછી શું કર્યું કે રસ્તો હતો અહીંયા ઘાસ નાખીને એવો પાકો રસ્તો બાંધી આપ્યો કે 2 ગાડા આવે અને 2 ગાડા જાય ને તો ક્યાંય રોકાય નહીં એવો સરસ મજાનો રસ્તો બાંધી આપ્યો. બ્રહ્માનંદ સ્વામી પ્રભુ મહેતા ઉપર ખૂબ રાજી થઈ ગયા કે પ્રભુદાસ તે આવું અદ્ભુત કામ કરી આપ્યું, તું મારી પાસેથી કાંઈક માંગ. તો કે સ્વામી તમે રાજી થાઓ, બીજું મારે કાંઈ જોતું નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુદાસ તમારી પેઢીમાં જે કોઈ શરીર છોડશે એ બધાને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને તેડવા માટે આવીશ. લો, આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ મૂડી મંદિરમાં પ્રભુદાસજીએ સેવા કરી તો એટલા બધા રાજી થઈ ગયા. મૂડીમાં પાષાણની ખાણ ચલાવતા મોના ભગતના મનમાં એમ થયું કે હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે પાષાણ કાઢવા એમ વિચારી પાણા કાઢવા માંડ્યા. હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ થાય એવા લાંબા પહોળા ઊંચા 2 પાણા કાઢ્યા. ગાડામાં પણ હમાય નહીં એવા મોટા પાણા. તેથી 8 પૈડાની રેલ લાવી પાષાણ ચડાવવા માંડ્યા પણ ચડ્યા નહીં.
8 પૈડા વાળી રેલ લાવ્યા, ગાડી મોટી, પણ ઓલા પાણા એવડા મોટા ચડે નહીં. એ વખતે આવા ચેન કપ્પાની વ્યવસ્થા નહીં. તો હવે શું કરવું? એટલે બધા ઓલા કડિયા હતા ને મજૂરો, એ સ્વામીની પાસે ગયા અને કહ્યું, સ્વામી મોટા 2 પથ્થર ગાડામાં ચડતા નથી, એવા વજનદાર છે. પછી સ્વામી બોલ્યા, પૂજાવું હોય ને તો હળવા થઈને ગાડી ઉપર ચડી જાઓ, નહીતર છે ને ટુકડા કરી અને પગથિયામાં નાખી દેવા પડશે. એમ કહીને હાથ પાસાને અડાડ્યો ને તરત જ ઓલા પથ્થર છે એ ગાડી ઉપર ચડી ગયા. લો, ફૂલ જેવા થઈ ગયા. મંદિરમાં તરત લાવ્યા અને વાલા ભક્તજનો એ જ મોટા પથ્થરમાંથી ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવી. લો, તમે કોઈ ગયા છો મૂડી? કેવડા મોટા હનુમાનજી ગણપતિ, સૌથી મોટા મોટા હોય તમારા મૂડી ધામમાં છે, બહુ મોટા છે હનુમાનજી ગણપતિ દાદા. એવડા મોટા પથ્થર હતા. લો, ચડતા નહોતા, પણ બ્રહ્માનંદ સ્વામી આમ હાથ અડાડ્યો ને તો હળવા ફૂલ જેવા થઈ ગયા. લો, અને એના ગણપતિ હનુમાનજીની મૂર્તિ બનાવી અને એ મૂડી મંદિરમાં પધરાવેલી છે. વાલા ભક્તજનો, આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કરતી વખતે સ્વામિનારાયણ ભગવાન દ્વારા કેટલાય ઐશ્વર્યો બનાવેલા હતા. સોરઠ દેશમાં મઢડા ગામના રહીશ જેઠા મેરના પત્નીએ એ ધોતલીનું સૂતર પોતાને હાથથી રેટીએથી ઝીણું કાંતીને પોતાના ગામના વણકર પાસે વણાવી એક રંગરેજ પાસે એના ઉપર છૂટી છૂટી છાપો છપાવી એનું પાણ પાડી ધોઈ અને પટારામાં મેલીને એવો સંકલ્પ કર્યો, મારા ધણી જેને ભગવાન કહે એ ભગવાન વગર તેડે મારે ઘરે આવે અને આ ધોતલી પોતે ઓઢવા મારી પાસેથી માગી લે તો હું એને સાચા ભગવાન માનું. લો, ગરડાના મઢડા ગામ છે, આખા પીપલાણાની બાજુમાં. ત્યાં જેઠા મેર હતા. તો એના પત્ની આવી સરસ મજાની ધોતી કરાવી અને સંકલ્પ કર્યો કે મારા પતિ સ્વામિનારાયણ ભગવાન માને, એ સામેથી મારે ત્યાં આવે ને માગી લે ને તો ભગવાન માનું. લો, આવો સંકલ્પ કરીને મેરબાઈએ ધોતલી પટારા મૂકી રાખી. કેટલાક માસ વીતે શ્રીજી મહારાજ અગતરાયથી મઢડા પધાર્યા. પણ એ વખતે જેઠો મેર ત્યાં નહોતા, ફક્ત એના સ્ત્રી જ હતા. તેની પાસે શ્રીજીએ જઈને કહ્યું, તમે અમારા માટે સૂતર, ઝીણું કાંતી, ધોતલી વણાવી ધોઈ હંકેલીને પટારામાં રાખી છે, અમને ઓઢવા આપો. પછી બાઈએ અતિ હર્ષથી પટારો ઉઘાડી ધોતલી બહાર કાઢી શ્રીજીના કપાળમાં કંકુનો ચાંદલો કરી ધોતલી ઓઢાલી હતી અને બાઈએ સાક્ષાત ભગવાન માની અને એની ભક્તિ કરવા માંડી. લો, ગરડે આવીને ઉનાળાનો સમય હોવાથી શ્રીજી સવારે નાહીને એ ધોતલી ઓઢીને પછી પોતાનું નિત્ય કર્મ કરવા બેસતા. દરરોજ પૂજા કરવા બેસે ત્યારે એ ધોતીને ઓઢે. શુદ્ધ ખાદીની શુદ્ધ હૃદયથી શુદ્ધ ભાવથી કાંતેલી એ ધોતલી જ્યારે શ્રીજી ઓઢતા ત્યારે અલૌકિક દિવ્ય તેજના દર્શન થતા અને તેજમાં શ્રીજીની મૂર્તિ ઘનશ્યામ સ્વરૂપે સૌને ધ્યાન કરવા યોગ્ય જોવામાં આવતી. એ અલૌકિક દર્શનનો લાભ લેવા દાદાના દરબારમાં રહેતા સ્ત્રી પુરુષોને શ્રીજી નિત્ય વિધિ કરવા બિરાજે ત્યારે દર્શન થતાં તેજમાં શ્રીજીની મૂર્તિ ઘનશ્યામ સ્વરૂપે સૌને દેખાતી. એક વખત વહેલી સવારે શ્રીજી ધોતલી ઓઢી નિત્યકર્મ કરતા હતા. એ વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી દુકળ સરોદા બજાવી પ્રભાતીના પદો આલાપતા હતા. ઘણા પ્રેમી ભાઈ હરિભક્તોએ અલૌકિક દર્શન છેટે ઊભા રહીને કરતા હતા. એવામાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આવ્યા, મનમાં સમજ્યા કે શ્રીજી આ પ્રભાતિયા સાંભળી સંતોને કે કોઈ અન્ય હરિભગતને ધોતલી જરૂર આજ આપી દેશે. કારણ કે શ્રીજીનો સ્વભાવ એવો હતો કે ક્યારેક આપે રે, અંગના વસ્ત્ર ઉતારી વગેરે. પછી બ્રહ્માનંદ સ્વામી શ્રીજીને દંડવત કરી નમસ્કાર કરીને સામે બેઠા. ત્યારે મહારાજ સ્વામીને જોઈ પોતાના મુખારવિંદ ઉપર ધોતલી ઓઢીને ધ્યાનમાં બેસી ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ
આ ધોતલી પહોળાઈમાં બહુ જ ટૂંકી છે, તેથી આપના હસ્તકમળ ઉઘાડા દેખાય. એ સાંભળી શ્રીજી મહારાજ કહે, એની તમારે શી ફિકર, તમારે લેવાની મરજી થઈ લાગે છે હો. એટલું કંઈ ધ્યાનમાં બેસી ગયા. સૌ સંતો પાર્ષદો હરિભક્તો અલૌકિક દિવ્ય તેજમાં શ્રીજીની ધોતલી સહિત દર્શન કરતા હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ધોતલી પ્રસાદીમાં લેવાની ઈચ્છા થઈ. એ લેવા માટે શ્રીજીને રાજી કરવા એ ધોતલીના મહિમાનો એક છપ્પઈ સંદ ત્યાં અક્ષર ઓરડીમાં બેઠા બેઠા રચી લીધો. શ્રીજી ધ્યાનમાંથી જાગ્યા એટલે છંદ સંભળાયો. એ છપ્પઈ સંદ સાંભળી શ્રીજી મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, સ્વામી તમે ક્યાં એ ધોતલી પૂરી થાય એમ છે. સ્વામી શરીરે ઘણા પુષ્ટ હતા. સ્વામી કે કૃપાનાથ, હું એને દરરોજ પૂજા કરી આંખ અને મસ્તકે અડાડીશ. મહારાજ કે આ ધોતલી તમને ક્યાં થાય એવી, તમે કેટલા બધા જાડા હો, આ ધોતલી નાની છે. બ્રહ્માનંદ સ્વામી કે મારે પહેરવી નથી, પણ દરરોજ પૂજા કરી આંખે અડાડીશ, મસ્તકે અડાડીશ. એ સાંભળતા શ્રીજી મહારાજ ઊભા થઈ. એ ધોતલી બ્રહ્માનંદ સ્વામીને માથે ઉઢાડી અને બાથમાં લઈને ખૂબ પ્રેમથી મળ્યા. સ્વામીએ તેને તુરત જ હંકેલી, આંખે, માથે અને છાતી અડાડી. શ્રીજીને નમસ્કાર કરી જેમ કોઈ મોટો મુલક કબજે કર્યો હોય અને લડાઈમાં વિજય પ્રાપ્તિ થઈ હોય અને આનંદ થાય ને, એવો આનંદ સેંકડો હરિભક્તો ત્યાગી સંતોને વિજય નાથી જય સ્વામિનારાયણ કહીને પોતાના ઉતારે પધારે. ઘણા વર્ષો સુધી સ્વામી એને પૂજામાં રાખ્યો. પછી અમૂલ્ય પ્રસાદી પોતાના મુખ્ય શિષ્ય દેવાનંદ સ્વામીને આપેલી. કવિશ્વર દલપતરામભાઈ જ્યારે મૂડીમાં દેવાનંદ સ્વામી પાસે પિંગળ ભણતા હતા, પિંગળ, ત્યારે સ્વામીએ કવિને પોતાની પૂજા વખતે દર્શન આપતા એ ધોતલીના દર્શન કરાવી મહિમા કહેતા અને મહિમાનો છપાઈ પણ સ્વામીએ તેમને લખાવેલો. હાલ એ ધોતલી મૂડી મંદિરમાં સજામાં મોજૂદ છે. વાલા ભક્તજનો, આ રીતે મૂડીમાં ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. કઈ રીતે પ્રાપ્ત થઈ એના બધા આ સુંદર મજાના ઇતિહાસો છે. આપણે તો ફક્ત દર્શન કરીએ, પણ એનો ઇતિહાસ જો આપણને ખબર હોય તો તરત લાઈટ થાય ધોતીને જોઈએ તો કે આ રીતે મઢડાના જેઠામેર એના પત્નીએ કરેલી અને સંકલ્પ કરેલો. ભગવાન ગયા અને ભગવાનને ઓઢાડેલી. પછી બ્રહ્માનંદ સ્વામીએ છંદ બનાવીને ભગવાનને રાજી કર્યા અને સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને આપેલી અને એમને દેવાનંદ સ્વામીને આપેલી. અને એ દલપતરામ કવિએ પછી મૂડી મંદિરની અંદર સજામાં પધરાવેલી છે. વાલા ભક્તજનો, બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી.
સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.